ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. અને આજે પણ એ જ વચન કે જે છેલ્લા આપણે 3 દિવસથી જોઈ રહ્યા છે એને ચોથા ભાગ સ્વરૂપે મુકતા ઈશ્વરનો આભાર માનતા આવો આપણે એ વચનને જોઈએ. જો હું મારા હૃદયમાં ભૂંડાઈ કરવાનો ઈરાદો રાખું તો પ્રભુ મારું સાંભળે જ નહીં. ગીતશાસ્ત્ર 66મું ગીત અને તેની 18મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહિમાવંત નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. સર્વ સામાન્ય એક વાતથી શરૂઆત કરીશ કે આપણી કચકચ, ટકટક, નકારાત્મક ભૂમિકા, બિનજરૂરી ફરિયાદો, ઢોંગને કારણે માણસ તો એક બે વાર છેતરાશે અને આપણા પર ભરોસો મૂકશે, પણ પછી માણસને ખ્યાલ આવે છે અને અનુભવ થાય કે આ માણસ, આ વ્યક્તિ જૂઠો છે, લબાળ છે, ઢોંગી છે, છેતરે છે. પછી તેઓ જે તે માણસનો ભરોસો કરતા નથી ને લોકો સાંભળવાનું તો ઠીક, એવી વ્યક્તિ સાથે ઘણી બધી વખત વાત કરવાનું પણ ટાળે છે અથવા તો તૈયાર થતા નથી. તો માણસ તો એકબીજાને બહુ ઊંડી રીતે સમજી શકતા નથી, ઓળખી શકતા નથી, પણ આપણા ઈશ્વર જે સર્વગ્ર છે, સર્વવ્યાપી છે, સર્વસમર છે, સર્વજ્ઞ છે, બધું જાણે છે, હૃદયના ઊંડા વિચારોને પણ તે વેગળેથી સમજી જાય છે. એને હું ને તમે કઈ રીતે છેતરી શકીશું? આપણી પ્રાર્થનાઓમાં પણ તમે ખૂબ સમજી વિચારી પ્રામાણિકતાથી જોશો તો જુઓ, નર્યો દંભ, આડંબર, સ્વાર્થ, છલ, કપટ, ઈર્ષા, અદેખાઈ અને સ્વપ્રશંસા ને બીજાની ટીકા, મોટાઈ વગેરે જ હશે. પેલા 2 જણ જે નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે વાત કરી છે એમાં 2 જણની જે પ્રાર્થના, અને એ બંને જણા પ્રાર્થના કરવા સારું મંદિરમાં ગયા, યાદ છે ને? એમાં ફરોશી અને દાણીની વાત છે. તો પ્રથમ ફરોશીની વાત કરીએ તો ફરોશીની પ્રાર્થના કેવી? બીજા માણસોના જેવો જુલ્મી, અન્યાયી, વ્યભિચારી અથવા આ દાણીના જેવો હું નથી. અઠવાડિયામાં પ્રભુ 2 વાર તો હું ઉપવાસ કરું છું. અઠવાડિયામાં 2 વાર તો હું ઉપવાસ કરું છું યાર. હું મારી બધી આવકનો 10મો ભાગ આપું છું. જો પ્રભુ, હું કેટલો બધો વ્યસ્ત છે, દોડધામ છે, બીજી છું, જરાય સમય નથી, છતાં દેવળમાં આવું છું કે નહીં, દાન આપું છું કે નહીં, સેવા કરું છું ને. અને આ પેલી ઘરે નવરી બેસી રહે છે, પેલો ગલ્લે બેસીને ફાંકા મારે છે ને ફલાણા તો 100 કરવામાંથી જ ઊંચા આવતા નથી. આમાં ઘણું બધું એડ કરી શકો છો, ઘણું હું કહી શકું છું, પણ સમય મર્યાદામાં મારે પૂરું કરવાનું, એટલે બાકીનું તમે જોડવા પ્રયાસ કરશો અને આગળ તમે જોડજો. અનુભવ છે ને, એ અનુભવ પ્રમાણે તમે એને જોડવા માટે પ્રયાસ કરશો. હવે દાણીની પ્રાર્થના જોઈએ. દાણીએ ખાસ સ્થાન ના શોધ્યું, કોઈ વિશેષ જગ્યા ન શોધી, પણ વેગળે બધાથી છેટે ઊભા રહીને પોતાની આંખો આકાશ તરફ ઊંચી કરવા ન ચાહતા છાતી કૂટીને કહ્યું. શું કહ્યું? જો આને પણ શૈતાન રોકવા પ્રયાસ તો કરે છે, કારણ જે શબ્દો લખ્યા છે, ન ચાહતા છાતી કૂટીને કહ્યું, બરાબર? એની માણસ તરીકે, માણસના સ્વભાવ પ્રમાણે એની ઈચ્છા નથી, કારણ કે પેલો રોકે છે, એ રોકવા પ્રયાસ કરે છે. એ નથી ચાહતો કે એમ થાય, પાપ સ્વીકારાય, પસ્તાવો થાય, પણ એ માણસ જીત્યો, એ દાણી જીત્યો ને ન ચાહતા છાતી કૂટીને ટૂંકું ટચ
પ્રાર્થીને કહ્યું. શું કહ્યું? બહુ 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 આડંબરી અને પેલા શબ્દોથી અને એ રીતે શબ્દ ભંડોળ વાપરીને અલંકૃત ભાષાનો ઉપયોગ કરીને પ્રાર્થના ના કરી. બહુ જ ટૂંકીને ટચ પ્રાર્થના. હું પાપી છું, મારા પર દયા કરો. ધેટ્સ ઓલ. ને તમે જાણો છો, બંનેમાંથી આ દાળી માણસ ન્યાયી ઠરીને પોતાને ઘેર ગયો. ગીતશાસ્ત્ર 17મું ગીતને 1-6 પણ તમે સમય મળે તો વાંચજો. બહુ જ સરસ રીતે રજૂઆત કરે છે. એના કેટલાક અંશ મૂકીને આજનું મનન પૂરું કરવા માટે પ્રયાસ કરીશ. હે યહોવા, ન્યાય સાંભળ, મારા કાલાવારા પર ધ્યાન આપ. ઢોંગી હોઠોમાંથી નીકળતી નથી એવી મારી પ્રાર્થના સાંભળ. કેવી? ઢોંગી હૃદયમાંથી નીકળતી નથી એવી મારી પ્રાર્થના સાંભળ. તે મારા હૃદયને પારખ્યું છે. તે રાત્રે એટલે કે અંધકાર, એ પાપની ને નાશની ગુલામગીરીનો સમય, એવામાં ઈશ્વરે મારીને તમારી ખબર લીધી. ને ગીત કરતા પણ એ જ કહે છે કે તે રાત્રે મારી ખબર લીધી છે, તે મારી પરીક્ષા કરી છે અને મારામાં તને કંઈ દોષ માલુમ પડ્યો નહીં. હું જુલ્મીઓના માર્ગમાંથી દૂર રહ્યો છું. મારા પગલાં તારા માર્ગોમાં સ્થિર રહ્યા છે. મારા પગ લપસી ગયા નથી. મેં તને વિનંતી કરી છે કેમ કે હે દેવ, તું મને ઉત્તર દેશે. કેવો ગજબનો વિશ્વાસ કે મેં તને વિનંતી કરી છે અને તું મને ઉત્તર દેશે. કારણ કે ઉપર જે બાબતો લખી છે એ રજૂઆત કરી છે કે આ પ્રમાણે તે જીવ્યા છે અને માટે એ પૂરો વિશ્વાસ છે કે તું મને ઉત્તર દેશે. મારી તરફ કાન ધર અને મારું બોલવું સાંભળ. અને ત્યારે દેવ આપણું પણ સાંભળશે. પણ ક્યારે? ગીતશાસ્ત્ર 17:3-5 જે કહેવામાં કે કરવામાં આવ્યું છે તેમ હશે ત્યારે. અને ત્યારે વિશ્વાસથી તમે, હું અને આપણે પણ કહી શકીશું કે હે દેવ, તમે મને ઉત્તર દેશો. મિત્રો, બુંડાઈ કરવાનો ઈરાદો કાઢી ભલાઈ કરવાની ઈચ્છાને પ્રબળ બનાવી બીજાનું કલ્યાણ ઈચ્છશો અને કરશો તો આપોઆપ સ્વકલ્યાણ પાછળ આવશે અને થશે. પ્રભુ પિતા પરમેશ્વર આ બધી બાબતો સમજવા અને કરવા આપણ સર્વની સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમે હંમેશા બીજાનો અને પોતાનો પણ ન્યાય કરી સારા ભૂંડાનું સ્વપ્રમાણિત પ્રમાણપત્ર આપી દઈ પોતાને ઊંચા અને બીજા બધાને નીચા કરવાના પ્રયાસમાં કાર્યરત છીએ. જે અમારી હકારાત્મક શૈલી, છબી, છાપ અને સાક્ષીને ભયંકર નુકસાન પહોંચાડી અમારી વેલ્યુને ઘટાડી અમને ઢોંગી, ઠગ, જુઠ્ઠા તથા છેતરનાની શ્રેણીમાં લાવે છે. કિંતુ આ બધી ભૂંડાઈ અમારા હૃદયમાંથી કાઢી ભલાઈથી પોતાને ભરાવા દઈ તમારા સાચા મધ્યસ્થ બનવા કૃપા કરીને અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમીન. ધન્યવાદ.